તો આ સાથે 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। રાજ્યમાં એક સાથે જ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી છે। અલગ અલગ જગ્યા પર ઉજવણી થઈ રહી છે। ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે પણ ઉજવણી કરવામાં આવી છે। ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તેની ઉજવણી કરવામાં આવી અને જેમાં ભાજપના કાર્યકર્તાઓ ધારાસભ્યો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શહેર પ્રમુખની હાજરીમાં ઉજવણી કરવામાં આવી હતી। તો રાજ્યમાં 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। તમામ ધારાસભ્યો પણ હાજર હતા। ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી। ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા। ભાજપના કાર્યકર્તા સહિત ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યમાં 78મો આ સ્વતંત્રતાનો દિવસ 15મી ઓગસ્ટના રોજ દેશ આઝાદ થયો હતો અને તેની ઉજવણી કરવામાં આવી રહી છે। દેશભરમાં ઉજવણી થશે। ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત હતા। તો શહેર પ્રમુખની હાજરીમાં ઉજવણી કરવામાં આવી હતી। રાજ્યમાં 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી। શહેર અધ્યક્ષ અમિત શાહના હાથે ધ્વજવંદન, સાંસદ દિનેશ મકવાણા પણ ખાસ ઉપસ્થિત રહ્યા। આ સાથે ભાજપના તમામ કાર્યકર્તા પણ ઉપસ્થિત હતા। ધ્વજવંદન સમયે તમામ લોકો હાજર હતા। શહેર અધ્યક્ષ અમિત શાહે આપી આઝાદી દિવસની શુભકામનાઓ। ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। આ સાથે જ લોકો પણ હાજર હતા। અનેક લોકો ઉપસ્થિત હતા। ધ્વજવંદન કરવામાં આવ્યું। ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે ઉજવણી કરવામાં આવી છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। આ સાથે જ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર્તા સહિત ધારાસભ્ય પણ હાજર હતા।